અજમલ પડો છે સમુદર આ દુનિયા જોવા લાગી છે હે પોકરણ ગઢાવે મને ગમતો નથી અને ઓલે યમુના એ લાગે કરે 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 છે અને આપણા નાન એ પણ ના નેણલા એક તો ભૂલો એ પડી જાય ભગવાન જો આવે ઓ નંદાજી નો લાલો રે કનૈયો આવે છે હાલો કાનો ધૂતારો જશોદાનો જાયો કાનો ધૂતારો જશોદાનો જાયો કાનો હાલો ગોપીઓના મંડળા હે ગોપીઓના મંડળા હે ગોપીઓના મંડળા પડતો રે આવે રે
ભગતને તરતા કરો. એ તરતા કરો વારંવાર જમાડો. આટલે ભગતને તરતા કરો. હા પ્રભુ હા આહા. અરે ભગત, આ જંગલો જંગલો ભટકી આટલી બધી કષ્ટી ભોગવવાનું કારણ? અરે પ્રભુ આપ જાણો છો છતાં મને શા માટે પૂછો છો પ્રભુ? અરે ભગત, આજ ભગતને મુખેથી હું સાંભળવા માંગુ છું. હા પ્રભુ તો આજ સાંભળો પ્રભુ. સવારે પરમારથનું કાર્ય લઈને હું તમારી પાસે આવ્યો છું પ્રભુ. અરે હા ભગત, કયું તમારું સવાર છે ને કયું તમારું પરમાર્થ છે એની મને જાણ કરો. હા પ્રભુ સવારથી જતા પ્રભુ પાપી પેટે વાંચ્યો છે અને પરમારથી જતા મારા પટણગઢ ધરનાની ઉપર ભેરબા નામનો રાક્ષસ છે પ્રભુ, એનો કોઈ ઉપાય કહો પ્રભુ. અરે હા ભગત, એનો ઉપાય હું તમારો અવશ્ય કરીશ, તમને નિરાશ તો નહીં થવા દઉં. હા પ્રભુ હે અમાર રેડાલીના તમને બેલા પુષ્પ આપો રે. હા પ્રભુ હા હે બેલા પુષ્પ આપો તેને મારાએ ગોડાડો રે. હે મારાએ ગોડાડે સેવાનો નવમાસ કરે. કહેવતની અંદર કીધું છે પ્રભુ 100 રૂપિયા મોડી વાળાને એક દીકરા વાળા નો કહેવાય પ્રભુ. હે દીકરો દેવો હોય પ્રભુ એવો આપો જગતમાં પૂજવા લાયક અને આપની જેવો પ્રભુ. અરે હા ભગત, હું તમને બીજો મંડળને પુષ્પ આપો પણ તમારે મને પેલા જમણા હાથનું વચન આપવું જોઈએ. હા પ્રભુ મારા જમણા હાથના વચન આપું છું, તમારે જે જોઈએ તે માંગી લો પ્રભુ, જે જોઈએ તે માંગી લો. અરે ભગત તમે પણ સાંભળજો કે જ્યારે મને 16 વર્ષની ઉંમર થાય અને મારો સમાધિનો સમય આવે ત્યારે તમારે મને સંતો મહંતો મળે, ગંગા ભેગી મળે, દોડો દોડતી મળે, તમારે મને હસ્તક વિદાય આપવી જોઈએ. હા પ્રભુ જ્યારે તમારો સમાધિનો સમય થાય ત્યારે અમે તમને જાજી પૂજતી રજા આપશું પ્રભુ. હા ભગત, એ બીજું રે રાજા એ અમાર રેડાળેના અજમલ, અમાર રેડાળેના અજમલ બેલા પુષ્પાયા રે. પ્રભુ અમર ડાળીના પુષ્પ આપ્યા છે પ્રભુ. પહેલા બાળકનો જન્મ થાય એનું નામ શું રાખીએ પ્રભુ? હા ભગત, એવા રાત જોરે રાખજો વીરમ દેવ જેવા નામ જોજો. બીજા બાળકના નામ આપો પ્રભુ. એવા રાત જોરે રાખજો વીર જેવા નામ જોજો. હા પ્રભુ હા
વચન એટલા આપ્યા છે પ્રભુ, પણ જગતની અંદર કોઈ તારી ઉપર વિશ્વાસ કરતો નથી. આજે તારી ઉપર વિશ્વાસ નથી કરતો પ્રભુ, એનું કારણ એ છે કૃષ્ણ છે ને એ કપટી છે. કૃષ્ણ છે એ કપટી છે, કૃષ્ણ છે એ ધુતારો છે, કૃષ્ણ છે એ દિયાળુ છે, કૃષ્ણ છે એ માયાળુ છે. રાજા અજમલને મળ્યા હો પ્રભુ, રાજા અજમલને એવું વચન આપો કે રાજા અજમલને યુગ યુગ સુધી યાદ રહી જાય પ્રભુ, યાદ રહી જાય. અરે ભગત, હજી તમને મારી ઉપર ભરોસો નથી? હા પ્રભુ. હું કાય ગાંડો નથી, હું કાય ગેલો નથી. હા પ્રભુ. વચન તો આપ્યા છે, પણ તમારે દુકોણ પથરોની રાજ લીલા પણ વખાણવાની છે પ્રભુ. અરે ભલે ભગવાન, તમારી જેમ મારા મોટા વેપારીઓને પણ વચન બાંધવાનો છે. અને તમારે જો મારી રાસ લીલા જોયો હોય તો વૃંદાવનની સપનાઓ ભીતર રાસ લીલા ચાલી રહી છે, તમે દર્શન કરી શકો છો. ભલે પ્રભુ. હે જયા જગનૈયો બોલાવે, મોટા ભાઈ આવે રે જાયો. આવી જાજો સોનલા મંદિર, નાનો ભાઈ બોલાવે, મોટા ભાઈ આવે રે જાયો.
આજ કૃષ્ણ બોલાવે બળદેવ હરિયા રે. હે અહીંયા સુવર જ્યાં માટે હે કૃષ્ણ બોલાવે દેવ હરિયા રે. હે આજે લલાટે પટારે બાંધવ એના બાંધ્યા રે. ભગત મારો ઓલે તને મારા લલાટે પટારે એના બાંધ્યા રે. આજે કેવોનો દુશ્મન કષ્ટ કોણ રે ગયો. એ દુશ્મન નવા વીર મારે હાથ દેવોનો દુશ્મન કષ્ટ કોણ રે ગયો. પછી મારા જારે કેરા સુતમા અરે મારા ભાઈ એ આપણો ભગત છે તે કૃષ્ણના ભાઈ. હે કૃષ્ણ લાડીલો હોય તો ભક્તિ કરી જાણે અને ભરત હોય તો પૂજા કરી જાણે. આવા મારે વિના ના મારે. આજ દેવનો દુશ્મન કોણ જાગ્યો છે? આજ મને દેવનો દુશ્મન વીરા મારી હાથ છોપો. અરે નેને કનૈયા ઈ તો આપણો લાડીલો અને પ્રેમેલો ભગત છે કાના વીરા. હે કૃષ્ણ આજ મને મારા દુશ્મન ને જોઈ તો તને ખબર નથી કે બળદેવના હરિયામાં કેટલી તાકાત છે. એ મોટા ભાઈ તો તમારી તાકાત તમે અજમાવી શકો છો. એ દીકરીકા દીકરાય જુદા કરો હરિયાના બે પાક જુદા ન કરો. જુદા કરો હરિયાણા બે ભાગ જુદા રે કરો. અરે મોટા ભાઈ નદીના માતા રાજે નદીના પિતા લાજે લાજે તારો હળગારી માય.
આજે તારી જીત થઈને મારી પણ હાર થઈ. અરે નહીં મોટા ભાઈ, આમાં તમારી જીત છે ને આમાં મારી હાર છે મોટા ભાઈ. નહીં ભાઈ, આમાં તારી જીત ને આજ બળદેવ હેલે છે. અરે મોટા ભાઈ, તો તમારી જીત હોય તો મને જમણા હાથમાં વચન આપજો. માગી વીરા, મારા જમણા હાથમાં તને વચન છે. અરે મોટા ભાઈ, આપણે બંને ભાઈઓને પોકરંગડા હાથમાં ધારણ કરવાનો છે. એ આજ કુવામાં હું તારે વિરલે ભરતવજા. એ આજ કુવામાં હું તારે કૃષ્ણ ભરતવજા. એ વસને બાજો બળદેવ ભાઈ કુવામાં એ તારે કૃષ્ણ ભરતવજા. હે આજે બળદેવના નામ નાના ભાઈ જોડે જીઓ. લયો હિરણ દેવ દેવાના બળદેવના નામ મોટા ભાઈ જોડે જીઓ. એ આજે કૃષ્ણના નામ બાંધવ મેલી ગયો ને રે. એ દઈયો રામદેવ ગુણના કૃષ્ણના નામ બાંધવ મેલી દેજો રે. રે વાસુદેવ મોટા ભાઈ જોડે રે જીઓ. એ યજમાન દીના બાળનારાય દેવા સુદેવ રમે છોડી દીધા રે. આજે હરિયાના એક નાના ભાઈ દુવારે નામેલો. હથિયાર મોટા ભાઈ છોડી રે દીધા. આજે મધુરી મુરલી રે મોટા ભાઈ જોડે રે જીઓ.
અરે ભાઈ ચાલો 5 વર્ષના બાળ બની આપણે આજે જંગલમાં ફરવા જઈએ બેટા. હાલો બહુ સારું. હે રામદેવે યુવા વડલા હેઠ જો. હે રામદેવ યુવા વડલા હેઠ જો. એવો વડલો ને વરસાવું આશા મોકલે. Hey,
મોટા ભાઈ બળદેવ, તમે જાઓ પોકરણગઢ, તમે અવતાર ધારણ કરો. અત્યારે સમય થઈ ગયો છે મારા ભાઈ. જેવી તમારી આજ્ઞા. હાલો, તો અત્યારે હું 5 વર્ષનો બાલડો બની પારણિયામાં ગોડી જાઉં. હાલો, એ જાઓ જાઓ પોકરણગઢ મો જાળ રે કે વાંજા મેણા ભાંગવારે લોલ, કે વાંજા મેણા ભાંગવારે લોલ. એ જાઓ મારે પોકરણગઢ મો જાળ રે કે માતાના ખોળા કુંદવારે લોલ, માતાના ખોળા કુંદવારે લોલ. તો હરજી હાલો ને વળે અને બાપા પુજવારામાં ધણી મારો કોટિયાના કોટ મટાડતો, હીર મારો સાજા કરતો શ્રી. હે પાકડિયા બકરા સારે બાઠી હરજી પાટડા બકરા સારે. નારણમાં સારે બાઠી હરજી પાટડા બકરા સારે. પાટડા બકરા પાટડા બકરા પાટડા બકરા સારે. પાકડિયા બકરા મારા રેતીના રણમાં સરસ છે અને જોડેની અંદર ટાઢા ટુકડા પડ્યા છે. હાલ સામે વડલા હેઠે જાઓ અને ના જાય જોડેની અંદર તે ટુકડો લઈ અને હું બટકું ખાઉં અને પછી હું પાછા મારા પાકડિયા બકરા સારું. સામા વડલાની છે કોઈ ગોળભાઈ ઊભો હોય એવું મને લાગે છે. તો હાલ એની પાસે જઈને એનું નામ પૂછું. એ ધુવરિયાથી આવું છું ને પોકરણગઢ મારે જાવું છે. એ ધુવરિયાથી આવું છું ને પોકરણગઢ મારે જાવું છે. એ માતાનો ને પીંગળ દેવના બાળ લેવો મારે અજમલ ઘરે અવતાર. એવા ડગલ ને બગલ વડોદરામાં ચાલ્યો. એ માતા મારી પીંગળ દેવના બાળ જાવું મારે અજમલ ઘરે અવતાર. એ આવું મારે સગુણાના વીર લેવો મારે અજમલ ઘરે અવતાર. ઘણો સમય થઈ ગયો હાલતો હાલતો અહીંયા બધું ભીગો ગોવાળભાઈ બતાવ્યું મને લાગે છે. તો હાલ જઈને એને પૂછ્યું કે ટાઢો ટુકડો ખાવાનો પડ્યો હોય તો મને આપો. અરે ગોવાળભાઈ, તમારું નામ શું છે ગોવાળભાઈ? હા છાદો માતમાં લોકો મને બધા હરજી કને બોલાવે છે. નામ મારું હરજી છે, જાત મારી ભાઠી છે. પ્રભુ બોલો આપને શું સેવા કરો પ્રભુ? અરે હરજી ભાટી, તારી પાસે થોડો ટાઢો ટુકડો હોય તો મને ખાવાનો મને ભૂખ લાગી છે.
હા અરે સાધુ મહાત્મા, વનના ઓગળે હું મારા બકરા સારું છું પ્રભુ. જોડીની અંદર ટાઢા ટુકડા હતા. બપોરનો સમય થયો, ભૂખ લાગી, મેં ખાઈ લીધો અને આજ મારી પાસે ટાઢો ટુકડો નથી પ્રભુ. અરે હરજી પાટી, તું તારા કામળીના શેડે તપાસ તો કર હરજી પાટી. હા સાધુ મહાત્મા, મેં તમને કીધું ને, જોડીની અંદર ટુકડા હતા, પણ ટુકડો આજ હતો એ મેં મારા કૂતરા બકરાને ખવડાવ્યો, મારી પાસે નથી પ્રભુ. અરે હરજી પાટી, તો મને થોડું પાણી પા હરજી પાટી. હા સાધુ મહાત્મા, જ્યારે હું જમવા બેઠો ત્યારે મેં પાણી પી લીધું અને વધુ એ મેં મારા કૂતરા બકરાને પાયું છે. આજ મારી પાસે પાણી પણ નથી પ્રભુ. અરે હરજી પાટી, તો તને તારા બકરાનું મને દૂધ પા. અરે પ્રભુ, આજ મારવાડની ધરતી ઉપર આ મારા પાકડિયા બકરા સરે છે બાબા. એક બકરો દોવા નથી દેતો, હું દૂધ ક્યાંથી લાવી આપું પ્રભુ? અરે હરજી પાટી, સામા વડલાની છે બકરી ઊભી છે, એના જમણા આંતરમાં તપાસ તો કર હરજી પાટી. હા પ્રભુ, તમારા કહેવા પ્રમાણે પાકડા બકરાને હું ધોવા જાઉં છું પ્રભુ, ધોવા જાઉં છું. એ પાકડિયા બકરા ધોવે બાટી હરજી, પાકડા બકરા ધોવે. પાકડિયા બકરાએ ધોવા દીધું છે, આ દૂધ તમે પીવો પ્રભુ, તમે પીવો. અરે લો હરજી પાટી, હવે તમે પીવો. અરે સાધુ મહાત્મા, ઘણા દૂરથી આવ્યા છો, બહુ થાકી ગયા હશો આબા. એ ગુરડો ન પીવો તો તમને મારા પાકડિયા બકરાના હાથ છે બાબા. અરે હરજી પાટી, હવે થોડુંક હજી તમે પીવો. બાબા હે ગુરડો ન પીવો ને તો તમને બાટી હરજીના હાથ છે બાબા, પીવો. બસ હરજી, હાલ હવે હું જાઉં છું. બાબા પાકડિયા બકરાનો દૂધ પીવરાયું હોય પ્રભુ તો હારો હાર મને હવે તમારા દર્શન કરાવો બાબા, દર્શન કરાવો. અરે હરજી પાટી, હું તારી ઝૂંપડીએ પછી આવી હરજી પાટી. બાબા ઝૂંપડીની વાત તો પછી રહી, પણ અસલ સ્વરૂપના મને પેલા દર્શન કરાવો બાબા, દર્શન કરાવો. અરે હરજી પાટી, તો થોડીક વાર આવડું ફરી જા, તો તને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું. ભલે પ્રભુ. ઓ ડાકોર વાલે રાયરણ સોળ, તારી કરુણાનો કોઈ પાર નથી. એ તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. ઓ ડાકોર વાલે રાયરણ સોળ, તારી કરુણાનો
આ મારું અસલ સ્વરૂપ છે હરજી ભાટી. વાહ પ્રભુ, હાથમાં ભમરીયો ભાલો છે પ્રભુ, લાલ પીળા જામા પહેરે છે પ્રભુ. હે હરજી ભાટીની જો કઈ ભૂલ થઈ ગયું હોય બાપા તો માફ કરજો. પણ કઈ બાજુથી આવો છો, કઈ બાજુ જાઓ છો, અને હું તમારા નામ છે પ્રભુ. અરે દ્વારકા ક્યાંથી આવું છું અને પોકરણગઢ તરફ જાઉં છું. માતા મારા મિનલદે છે, પિતા મારા અજમલજી છે, મારું નામ રામદેવ છે. વાહ પ્રભુ, પોકરણગઢના રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા જાઓ પ્રભુ, મને કોઈ વાંધો નથી. પણ આયા હાવ નજીકમાં એક મારી નાની અમથી ઝૂંપડી છે બાબા. હે એકવાર મારી ઝૂંપડીએ તો આવો. અરે નહીં હરજી, તારી ઝૂંપડી હું પછી આવી હરજી. એક વારે આવો રામા પીર મારી રે ઝૂંપડીએ. બાટલીની ઝૂંપડી છે. ઝૂંપડીએ બેહો બે ત્રણ બાટા ટીપી નાખી અને પછી બાપ દીકરો ખાઈને પછી પાછા હે ભગવાનના ભજન ગુણ ગાઈ. અરે હરજી ભાટી, તારી ઝૂંપડી સુનસાર કેમ લાગે છે હરજી ભાટી? બાપા હરજી ભાટીની ઝૂંપડી કોઈની સુનસાર ન હોય બાપા. હે પરાયમાં ચાલુ છે, કૂતરા બકરા આટા મારે છે. મારી ઝૂંપડી કેમ તમને સુનસાર લાગે છે બાપા? અરે હરજી ભાટી, તમે પૈણા નથી હરજી ભાટી? કાઈ વાંધો નહીં, અગરબત્તીનો ધૂપ આપી દેજો. હા ભલે એ તો બાપાનો પવન આવે એમાં કોઈ વાંધો નથી. ધૂપ આપી દો ના અગરબત્તી. બાબા હરજી ભાટીની ઝૂંપડી સુનકાર ન હોય કારણ કે કૂતરા બકરા આટા મારે છે, પ્રેમમાં મારો ચાલુ છે બાબા. તો કઈ રીતે મારી ઝૂંપડી સુનકાર લાગે છે બાબા? કઈ રીતે સુનકાર લાગે છે? અરે હરજી ભાટી, તમે પૈણા નથી હરજી ભાટી? બાબા હજી મેં લગ્ન નથી કર્યા, હું બાળ કુંવારો છું પ્રભુ, બાળ કુંવારો છું. અરે હરજી ભાટી, તમને રામદેવ પરણાવે, તમે પરણી લો. બાબા તમે પરણવાની વાત કરો છો? હે
તમે પરણવાની વાત કરો છો બાપા, પણ આ બેઠા એમાં પૂછી દો કે અત્યારે જે પૈણા એની હાલત શું છે, પૂછી દો. હે બાપા, અત્યારે પૈણા છે ને એ બહુ પસ્તાય છે, અને નથી પૈણા ને ઈ બહુ પસ્તાય છે બાપા. હે તો એની કરતા બાળ કુંવારો રહેવું છે પ્રભુ. તમારે દેવું હોય તો હું માગું, ખાલી એટલું મને આપો પ્રભુ, એટલું આપો. અરે બોલ અરજી, તારે શું જોવે છે? હા પ્રભુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, રામદેવ દાદા એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, રામદેવ દાદા એવું માંગુ છું. અરે આપા, જ્યાં તમારો ફોટો હોય ને, ના હરજી ભાટીનો ફોટો હોવો જોઈએ, અને તમારા જન્મની આરતી મારા હાથે ઉતરે, તમારી સમાધિની આરતી મારા હાથે ઉતરે બાપા, એવું મને વચન આપો. અરે અરજી, જ્યાં રામદેવનો ફોટો છે ને તારો અરજી ભાટી પણ ફોટો છે, અને જ્યાં પોકરણગઢની અંદર પહેલી આરતી ઉતરે ઈ તારા હાથે ઉતરશે, અને જ્યારે સમાધિ લો ત્યારે પણ આરતી ઉતરશે, ઈ પણ તારા હાથે ઉતરશે. આ તને છત રામદેવનું વચન છે. ભલે બાપા. પહેલો પરચો રામદેવ બાપાએ હરજી ભાટીને પૂર્યો છે. ટૂંક સમયની અંદર બાપાનો જન્મ થાય. બોલીએ રામદેવજી મહારાજની. ભલામણા જય બોલો, જય બોલો, બાપાને જય બોલો. હે એક જય બોલતા નથી, મારા ઓલા અવાજ નો આવ્યો. બોલો રામા પીરની. હા હા હર એવા સેવામાં કઈ વિદ્યા નવ માસ, દેવો સેવામાં કઈ વિદ્યા નવ માસ, નવ મે માસે રે કુંવર જન્મી રે. એવા રાયખા વિરમદેવ રોડના, દેવો રાયખા વિરમદેવ રોડના, અજ હર તારી મોધાયરા મારી આંગણીએ. આજે લીલોડા ઘાસ લઈને મીનળબા આલિયા રે. એ હાયલા ખાઈ ગયો ને ગોદ રે, તુલે એ અમે લીને મીનળબા આલિયા રે. સેવામાં કઈ વિદ્યા બીજા નવ માસ, દેવો સેવામાં કઈ વિદ્યા બીજા નવ માસ, આજ નવ મે માસે રે પ્રભુ પધારિયા રે. રામદેવ રોડના
આજ વાજિયા મેળા રે વાલે માં કાંગિયા રે આહા મારી માતા ગાયોને ઘાસ નીલવા ગઈ છે રસુલા ઉપર દૂધની ડબ ઉકળતી છે ગાય ઉકળતા દૂધ ઉતરી કુમકુમ પગલી વાળું પાંચ અને પારણીયા કોઢી જાવ હાલો અત્યારે રામદેવ વિરામદેવનો જન્મ થાય છે અહીંથી 1050 કિલોમીટર રાજસ્થાન છે રામદેવજી મહારાજનું મંદિર આવ્યું છે તો આપણે નાથી આપણે અપીલ કરવાની છે કે એ પ્રભુએ રામદેવજી મારા આંગણે પધારો અને આજે તમારી સમક્ષ 3 કલાક છૂલે આ દેવ ઉતરે છે હાથે ઉતારશે હાથે ધારશે આ મંડળમાં નિયમ નથી પીવાનો આ મંડળમાં પીવાનો નિયમ નથી પહેલેથી એને નિયમ નથી રાખ્યો એટલે હાથે ધારશે પછી મેકી દેશે અને પછી પ્રસાદ લેવા આપણે પારણીઓ ઝુલાઈ જાય પછી અહીંયા આવજો જલમ થઈ જાય પછી તો તમામને માથે ઓઢવા વિનંતી પગમાંથી આટી કાઢી નાખજો સંપલ બૂટ સંપલ કાઢી નાખજો અને જેને તકલીફ હોય એને વાંધો નહીં પણ 2 મિનિટ ખુરશી ઉપરથી નીચે ઉતરી જજો જેને તકલીફ હોય ગઢા માણા હોય એ તમને બેસજો આપણે ભગવાનથી મોટા કોઈ નથી ખુરશી ઉપરથી ઘડીક વાર અને કોઈ પણ પવન આવતો હોય તમારા પોતાના થાણ કે રમાડજો અમે આવી જાવ તમને તમારી પાસે ધૂપ દેવા પરની અંદર દાખલ નહીં થતા બરોબર ચાલો એ મીઠી મારી આંખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા બધાય તાળી પાડજો એ મીઠી મારી આંખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા હે લાગો છો પ્યારા સખી પ્રાણ સખી પ્યારા લાગો છો પ્યારા વાલા પ્રાણ સખી પ્યારા મારી આંખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા એ પિતા યજમલ ને ઘેરે જન્મ તમે ધર્યો વિરાણપાના પાયા હર ખાણા ઓ રામ લાગો છો પ્યારા એ હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર સણોજાની શેરીઓમાં આવે રામા પીર
બોલો રામા પીરની જય ખોડિયાર માત કી જય ભૈરવા દાદાની જય હા બા શાંતિ રાખજો અને હા હા બા હા ભલે અને જે ભાઈ અક્ષર રમાડ્યું છે અહીંયા આવી આવજો હા એક મિનિટ દાદાના અગરબત્તીનો ધૂપ આપો પછી જે ભાઈ અક્ષર રમાડ્યું છે ભાઈ અહીંયા આવી આવજો દાદાના અગરબત્તીનો ધૂપ આપો